નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, હાલ ભર શિયાળા દરમિયાન વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। જ્યાં મિત્રો અત્યારે હાલ શિયાળાની ઋતુ શરૂ છે, પરંતુ મિત્રો એવું લાગી રહ્યું છે કે આગામી 3-4 દિવસ બાદ ભારતના અનેક રાજ્યો સાથે ગુજરાતના પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં એક નાનકડી વરસાદી સિસ્ટમની અસર જોવા મળવાની છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો, ભારતના પર્વતીય વિસ્તારોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો આપણા ગુજરાત રાજ્ય સાથે અથડાતા જોવા મળી રહ્યા છે, જેમની બીજી વિપરીત અસર પણ મિત્રો હવે ભારતના દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં અત્યારે ઉત્પન્ન થતી જોવા મળી રહી છે। એટલે કે ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં મિત્રો આગામી 28 ફેબ્રુઆરીના રોજ ફરી એકવાર મિત્રો વાવાઝોડું કમોસમી વરસાદ પવનોની ગતિવિધિ વધતી જોવા મળવાની છે। જ્યાં મિત્રો હવે આપણે ખાસ કરીને નજર કરીશું કે જે રીતે ગુજરાતનું તાપમાન બપોરના સમયગાળા દરમિયાન ગરમીથી ભરપૂર હોય છે, એટલે કે મિત્રો ગરમીનું વાતાવરણ બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યું છે। એમનું મુખ્ય કારણ શું છે? ચોમાસાની શરૂઆત થશે કે પછી એવું લાગી રહ્યું છે કે ભર શિયાળા દરમિયાન ઉનાળા જેવો માહોલ? ને બીજી તરફ મિત્રો ખાસ કરીને કહી શકાય કે ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો ચોમાસા જેવો માહોલ પણ હવે સર્જાતો જોવા મળી રહ્યો છે। એટલે કે મિત્રો આમ તો બેવડી ઋતુનો અહેસાસ સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યો છે, પરંતુ મિત્રો ગુજરાતનું વાતાવરણ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ગરમી અને ઉકળાટ વધતો જોવા મળી રહ્યો છે। જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ખાસ કે મિત્રો આ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો અને માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ માવઠું અને એક નાનકડી વરસાદી સિસ્ટમ ગુજરાતના ખેડૂતોને અસર કરશે, એટલે કે ખેડૂતોના ઉનાળુ પાકને અસર કરે એવી પણ અત્યારે આગાહી છે। એ મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, એમના તરફથી આજે મિત્રો નવી આગાહી છે સામે આવી રહેલી છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતના ઊંડાણવાળા, એટલે કે મિત્રો ભારતને અડીને આવેલો જે અરબ સાગર અને બંગાળની ખાડીનો દરિયો છે, આ દરિયાના જે મધ્યસ્થ ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો, એક વરસાદી સિસ્ટમ છે। ખાસ કે મિત્રો વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। મિત્રો આ વરસાદી સિસ્ટમ આકાર પામવાના કારણે ભારતના છૂટાછવાયેલા વિસ્તારોમાં આગામી 7 દિવસ બાદ એક વરસાદી સિસ્ટમનો રાઉન્ડ જોવા મળશે, જેમના કારણે મિત્રો વાતાવરણમાં પણ મોટી ઉથલપાથલ થતી જોવા મળવાની છે। જે રીતે મિત્રો ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને, ભારે પવનો ફૂંકાવાના કારણે મિત્રો વાતાવરણ છે ત્યારે બગડતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો જે રીતે તમે જોઈ શકો છો, ગુજરાતમાં પણ આજે છૂટાછવાયેલા વિસ્તારોમાં વહેલી સવાર દરમિયાન તો મિત્રો માવઠા જેવો રાઉન્ડ આવે, માવઠું આવે એવી આગાહી હતી, પરંતુ મિત્રો ખાસ કરીને હવે આપણે જાણીશું કે જે રીતે કચ્છ લાગુના વિસ્તારમાં કઈ રીતનું તાપમાન જોવા મળવાનું છે બપોરના 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી। સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે ગુજરાતને અડીને આવેલા જે પણ મિત્રો ભાગો છે, એટલે કે જે રાજસ્થાન સરહદી બોર્ડર હોય, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર, ત્યાં મિત્રો કઈ રીતનું વાતાવરણ જોવા મળવાનું છે। સૌપ્રથમ મિત્રો નજર કરીએ તો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર, જેમાં નળિયા લાગુના વિસ્તાર છે, ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાન જોવા મળી રહ્યું છે। ગરમી પણ અત્યારે વધતી જોવા મળી રહી છે। બપોરના સમયગાળા દરમિયાન ગરમી છે મિત્રો હાલ અને ઉકળાટ છે વધતો જોવા મળી રહ્યો છે। જેમ જેમ મિત્રો તમે નીચે જોશો, એટલે કે મિત્રો ખાસ કરીને તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, દ્વારકા છે, જૂનાગઢ છે, જામનગર છે, ભાવનગર છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો હાલ આજે 31 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનથી લઈને મિત્રો ખાસ કરીને મહત્તમ છે મિત્રો 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે આપણા ગુજરાત રાજ્યના જુદા જુદા સ્થળો છે, જુદા જુદા જિલ્લાઓ છે, તાલુકામાં જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો ખાસ કરીને જેમ જેમ દિવસો પસાર થશે એમ વાવાઝોડાની નવી આગાહી છે એ પણ મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે। ખાસ મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈશું કે કઈ રીતે આ વાવાઝોડું છે એ આકાર પામવાનું છે, અને મિત્રો આ વાવાઝોડાની ગતિને લઈને, વાવાઝોડાની દિશાને લઈને શું નવી આગાહી છે એ હવામાન નિષ્ણાતો તરફથી દર્શાવવામાં આવી
રહેલી છે મિત્રો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ પોતાની તરફ ભેજનું પ્રમાણ એકઠું કરીને આ વાવાઝોડું ભારે અસર કરતું જોવા મળશે. ભારે એક ચક્રવાતની અંદર કન્વર્ટ આ વરસાદી સિસ્ટમ થાય એ રીતની મિત્રો આગાહી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગ છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ખરેખર હાહાકાર મચાવતી જોવા મળવાની છે. ઘોર અંધકાર વચ્ચે મિત્રો એક વાવાઝોડું તાહીમામ દર્શાવતું હોય એ રીતની મિત્રો ખાસ કરીને નવી આગાહી છે અત્યારે હાલ હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો ખાસ કરીને 25 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરીના રોજ એટલે કે મિત્રો આ જે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે એમનો અંતિમ સપ્તાહની અંદર મિત્રો ખાસ કરીને નવા જૂની થવાને લઈને નવી આગાહી હવામાન નિષ્ણાતો તરફથી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીની સાથે મિત્રો ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો એ રીતે ખાસ કરીને હવે આપણે જાણીશું કે ભારતના જુદા જુદા સ્થળો પર તેવડી ઋતુ એટલે કે મિત્રો 3 ઋતુનો અહેસાસ અત્યારે એકસાથે જોવા મળી રહ્યો છે. સંગમ જોવા મળી રહ્યો છે 3 ઋતુનો. સૌથી પ્રથમ મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતનો ભાગ રહેશે, બીજો ભાગ છે મધ્ય ભારતનો ભાગ અને ખાસ કરીને ત્રીજો ભાગ છે દક્ષિણ ભારતનો ભાગ. સૌપ્રથમ મિત્રો પહેલો ભાગ રહેશે એ છે ઉત્તર ભારતનો. ત્યાં મિત્રો ખાસ કરીને કાતિલ ઠંડી અને ખાસ કરીને પવનોની ગતિવિધિ જોવા મળવાની છે, હિમવર્ષા પણ જોવા મળવાની છે. બીજો ભાગ છે મિત્રો ત્યાં ગરમી અને ઉકળાટ વધતું જોવા મળવાનું છે, ખાસ કરીને મિત્રો ગરમી જોવા મળવાની છે. અને ત્રીજો ભાગ છે ત્યાં મિત્રો ચોમાસું પણ અત્યારે ફરી એકવાર એક્ટિવ મોડમાં આવ્યું હોય એટલે કે મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને ચોમાસાનું આગમન થતું હોય એ રીતે મિત્રો જુદી જુદી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ મિત્રો 1 માર્ચના રોજ પણ તમે જોઈ શકો છો નકશા ઉપર તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કે જે શ્રીલંકા લાગુના વિસ્તાર છે, દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની ખાસ કરીને વધારે અસર જોવા મળવાની છે. જેમાં મદુરાઈ લાગુના વિસ્તાર હોય, ચેન્નઈ છે, આ સાથે મિત્રો પોંડુચેરી લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે. મિત્રો આ તમામ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની માત્રા છે જોવા મળવાની છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે એટલે કે મિત્રો જે માર્ચ મહિનામાં જેમ જેમ દિવસો પસાર થતા જે છે એટલે કે 2 તારીખ, 3 તારીખ અને 4 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે એ પોતાનું અસ્તિત્વ ખોઈ નાખશે. પરંતુ હવે આપણે મિત્રો ગુજરાતવાસી અને ગુજરાતને લઈને શું અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન વિભાગ તરફથી શું નવી આગાહી કરવામાં આવી છે અને ખરેખર ગુજરાતનું તાપમાન શું કામ મિત્રો દિવસે દિવસે વધી રહ્યું છે. એટલે કે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન મિત્રો જે ખાસ કરીને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એમનું મુખ્ય કારણ શું છે? તો મિત્રો ખાસ કરીને પાકિસ્તાન લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો અમેરિકા લાગુના વિસ્તારમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ પવનોની ગતિવિધિના કારણે અને પશ્ચિમી વિક્ષેપના કારણે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હાલ મિત્રો ગરમી પણ હવે ખાસ કરીને મિત્રો ખૂબ જ વધી રહી છે. ગરમી પણ ખૂબ જ પડતી જોવા મળી રહી છે અને મિત્રો ખાસ કરીને લોકો પણ સાવચેત રહે. ખેડૂતો માટે પણ એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે કે મિત્રો આ 2025 વર્ષનું જે ઉનાળાની સાથે જે મિત્રો ચોમાસાની શરૂઆત થશે એ ચોમાસું પણ આ વખતે ખૂબ જ ખતરનાક સાબિત થવાનું છે. જે રીતે મિત્રો અત્યારે શિયાળા દરમિયાન અત્યારે હાલ આ જુદી જુદી ઋતુઓનો અહેસાસ એકસાથે થઈ રહ્યો છે તેવી જ રીતે મિત્રો ચોમાસામાં પણ વાવાઝોડા બનવાના કારણે, કમોસમી વરસાદ પડવાના કારણે, માવઠું પડવાના કારણે અને અતિ ભારે વરસાદ અને ઘોર અંધકાર જેવું વાતાવરણ જોવા મળવાનું છે ચોમાસા અંતર્ગત. સાથે સાથે મિત્રો જે રીતે ખાસ કરીને હવે તમે જોઈ શકો છો કોલ્ડ વિશે આપણે વાત કરીશું. ઠંડુ વાતાવરણ ગુજરાતના કયા કયા વિસ્તારમાં આજ જોવા મળવાનું છે. ખાસ મિત્રો બપોરના સમયગાળા દરમિયાન પણ વાદળોના ઘેરાવા જોવા મળશે અને મિત્રો માવઠું પણ આજે પડે એવી મિત્રો હવામાન વિભાગ તરફથી પણ નવી લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ જુદી જુદી આગાહી છે તે મિત્રો સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર છે, આ પર્વતીય વિસ્તારમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એમના કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ હવે વધતું જોવા મળી રહ્યું છે. વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં પણ મિત્રો કાતિલ ઠંડી પડતી હોય, ધુમ્મસ જેવું વાતાવરણ હોય છે. માવઠું પડવાને લઈને પણ નવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ મિત્રો ખાસ કરીને દિવસો પસાર થતા જશે એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો આવશે તેમ તેમ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા છે એ અત્યારે ઊભી થતી હોય એ રીતે મિત્રો ખાસ નવી આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભાગ એટલે કે A અને B ભાગની અંદર પણ મિત્રો વરસાદી વાવાઝોડા એકસાથે આવી શકે એવી પણ મિત્રો અત્યારે જુદી જુદી આગાહી છે. ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે એમના તરફથી મિત્રો જુદી જુદી આગાહી છે એ અત્યારે હાલ સામે આવી રહેલી છે. પરંતુ મિત્રો ભારતના જે મધ્યસ્થ ભારતના ભાગો છે ત્યાં અત્યારે કોઈ પણ વરસાદની કે
માવઠું પડે એવી કોઈ આગાહી નથી, પરંતુ ગરમી અત્યારે હાલ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે. ઉકળાટ પણ મિત્રો ખાસ કરીને હવે દિવસે ને દિવસો વધતો જાય છે. એ રીતની મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી નવી અને લેટેસ્ટ આગાહી અત્યારે સામે આપવામાં આવી છે. તો મિત્રો ખાસ કરીને તમે રોજે રોજ હવામાનને લઈને સમાચાર જાણવા માગતા હોય તો ખાસ કે મિત્રો વિડીયો પર નવા આવ્યા છો, ચેનલ પર જો નવા આવ્યા છો તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો જે આ હવામાનને લગતો સમાચારનો વિડીયો છે એવા જ તમે જો સમાચાર મેળવવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી